કેમ છો? નમસ્કાર મારા વાલા. આજના બ્લોગમાં આવે તમારું હાર્દિક સ્વાગત છે. અને આપણે આજે કરવાના છીએ કબૂતરને ચણ નાખવા જવાના છીએ. જો કે બહુ જાજુ જવું દૂર પડે એવું છે નહીં, એટલે ગાડી બાડી આપણે કાંઈ કાઢવાની જરૂર નથી. આજે ઘરે બેઠા બેઠા તે આપણે શું છે આ સરસ કામ કરવાનું છે, સારું કામ, જેથી કરીને થોડો ઘણો આપણને આનંદ થાય અને તમને લોકોને જોવામાં મજા આવે, અને જેથી કરીને ક્યારેક તમને પણ આવો ઉત્સાહ થાય તો તમે લોકો આવી રીતે શું છે થોડું ઘણું દાન પૂન કરતા રહેજો, જેથી કરીને જિંદગીમાં કોઈ વાંધો ન આવે. ક્યારેક કરેલું કામ આપણું શું છે આપણને દેખાય, ઉપરવાળો જોવે છે. બાકી બીજું તો જિંદગીમાં નવીનમાં તો કાંઈ છે નહીં. નવીનમાં તો બસ એક જ વસ્તુ છે, કામ ને કામથી ઘર. અને ક્યારેક શું છે 12 મહિને આપણે બહાર ફરવા જઈએ કીધું. બાકી તો આ જિંદગીમાં કોઈ જ વસ્તુ આટલી બધી જરૂરી છે નહીં જેટલી આપણને લાગે છે. તમે કાલ સવારે ગમે એ વસ્તુની માટે પ્રયાસ કરશો અને છતાં તમે કંટાળી જાઓ ને એ વસ્તુ મળે ન મળે ને એનો અફસોસ થાય, એની કરતાં ક્યારેક આવું એકાદું કામ કરી લો તોય તમને ખુશી અને આનંદ થઈ જશે, એ આપણી ગેરંટી છે. જુઓ આપણે થોડીક જાર લાવ્યા છે અને આ જાર આપણે હવે શું છે કબૂતરને નાખશું તો એ ખાશે. ક્યારેક ક્યારેક શું છે આવું કામ કરતું રહેવું પડે. હાલે હા હા હા, ઝાઝા નહીં પણ 10-20 રૂપિયાના ખાલી લઈને તમે લોકો નાખો ને તોય સારું છે. કેમ કે વ્યા જાવ એનો કોઈ મતલબ નથી. શું કેવું તમારું? સાચી વાત છે કે ખોટી? ક્યારેક એકાદું કામ સારું કરો ને તોય આનંદ આવે તમને જીવનમાં. અને આનાથી વિશેષ તો આનંદ બીજી આપણી જિંદગીમાં શું હોય? કદાચ કરોડો રૂપિયા હોય ને તો એ કાંઈ કામના નથી.